ઇન્સ્ટિટ્યૂટ નવસારી સંલગ્ન થઈ રહી છે ત્યારે મને એનો વિશેષ આનંદ છે. આનંદ એટલા માટે હોઈ શકે કે પ્રદીપ પાંડે અને હરીશભાઈ આ વિદ્યાલયને અને આ વિભાગના વિદ્યાર્થીઓ માટે જે સામાન્ય પરિસ્થિતિમાં રહી રહ્યા છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્રને મહત્ત્વ આપવાનું કામકાજ એઓ પૈસાની અગત્યતા ન રાખીને સામાન્ય પ્રકારના પરિવારોના છોકરાઓને ગુજરાતી માધ્યમ નહીં પણ ઇંગ્લિશ માધ્યમ દ્વારા પણ ઉચ્ચતમ શિખર આપવા માટેની એમની પહેલ ને રોટિયા ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ ધન્યવાદ આપી શકે તેમ છે. એટલું જ નહીં, એમની સાથે રહીને જે દ્રષ્ટિ માટે આ ભણવું જરૂરી છે એ બધા જ વિદ્યાર્થીઓને અને બધા જ પરિવારોને દ્રષ્ટિવાન બનાવવા માટે રોટિયા ઇન્સ્ટિટ્યૂટ ખભા મિલાવીને એમની સાથે આજે ઉપસ્થિત છે. આજે અમે વિનામૂલ્યે આંખનો કેમ્પ કરી રહ્યા છે અને એ કેમ્પ રોટરી પોતાનો કેમ્પ જેને કહી શકાય એ 16,930નો આ કેમ્પ છે. એટલે કે આંકડાકીય દ્રષ્ટિએ કદાચ તમે વિચાર કરો તો એની ટોટલ સંખ્યા અત્યારે 4 મિલિયન્સ એટલે કે 4 મિલિયન્સ એટલે કે લગભગ 40 લાખ પેશન્ટો આ રોટિયાએ આજ સુધીની અંદર ચકાસ્યા છે અને એમાંથી 5 લાખથી વધારે વ્યક્તિઓના મોતિયાના ઓપરેશનો કરી ચૂક્યા છે. સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા આ રોટરીયાએ અત્યાર સુધીની અંદર 34,000 જેટલી આંખો મૃત્યુ પામ્યા બાદ જે તે વ્યક્તિઓના મૃત અવસ્થાની અંદર આવેલા પરિવારજનોમાંથી અમે 2 આંખોનું દાન લઈને લગભગ 8,500 જેટલી વ્યક્તિઓને ચક્ષુદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એને માટે પણ અમે અમારી સામાજિક ઉત્તરદાયિત્વની સાથે આ 2 સંસ્થાઓ અને આ વિભાગ જ્યારે અમારી સાથે રહીને ચાલી રહ્યું છે ત્યારે અમારે માટે એટલા માટે અગત્યનું છે કે અહીં એક સામાન્ય પ્રકારના પરિવારો રહેતા હોય ત્યારે રોટરીયાએ હર હંમેશ એવું ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિ મોતિયાબિંદુના ઓપરેશનો દ્વારા એમને એ તકલીફ ન પડે એની માટે પૈસા આર્થિક પરિસ્થિતિ પણ એની જિંદગીમાં ન આવે, સામાજિક પરિસ્થિતિને પણ કારણે એ બનતું હોય ત્યારે બધાની અંદરથી એમને મોકળાશ આપવાનું કામકાજ આજે આ 3 સંસ્થા સાથે કરી રહી હોય ત્યારે એનાથી સારામાં સારો આ ઉત્સવ બીજો ન હોઈ શકે. એટલે પાંડેજી અને હરીશભાઈ આજનો આ વાર્ષિક ઉત્સવ આપણી 3 સંસ્થાઓ માટે અગત્યનો છે પણ સૌથી વધારે જે વિદ્યાર્થીઓ અને એ પરિવારોને તમે જાગૃત કરીને ક્યાંક ને ક્યાંક સામાજિક ઉત્તરદાયિત્વનું જે કામ તમે કરો છો ને એને માટે આપને સૌથી વધારે ધન્યવાદ આપું છું. અને હરીશભાઈ એમને તમે સપોર્ટ કરો છો, એ ઉજવવા માટેની એક પ્રોત્સાહન આપો છો ત્યારે સ્વાભાવિક છે કે મને પણ એમ થાય કે મારે આ બધી બાબતોની અંદર મદદરૂપ થવું જોઈએ. હું ખુલ્લા એક કમિટમેન્ટ આપું છું કે જ્યારે પણ બેલખડી એરિયામાંથી તમારા કોઈ પણ પરિવારમાંથી કોઈ પણ ગરીબ વ્યક્તિને પણ તમે આંખના મોતિયાના ઓપરેશનો કે નાના છોકરાઓ માટે આંખની જરૂરિયાત હોય તો સમગ્ર છોકરાઓનું ચેકિંગ પણ અમારી રોટિયા ઇન્સ્ટિટ્યૂટ અહીં આવીને વિનામૂલ્યે ચશ્મા આપીને એમને દવા આપીને એ નાના છોકરાઓના વિઝનને પણ વ્યવસ્થિત કરવાનું કામ આજે હું તમને કમિટમેન્ટ સાથે આપું છું. તો આવા લેવલનું આજનો આ કામ જે રીતે કરી રહ્યા છો તેની અંદર અત્યારે જ વાતચીત કરતાં આંકડાકીય બાબતો પણ મેં જણાવી પણ સૌથી વધારે રોટિયા ઇન્સ્ટિટ્યૂટ આજની તારીખમાં ભારતની સર્વશ્રેષ્ઠ 10 હોસ્પિટલોમાં 10મું સ્થાન ધરાવતી આંખની હોસ્પિટલ હોવા છતાં ઇટ ઇઝ અ ક્વોલિટેટિવ એફોર્ડેબલ હોસ્પિટલ છે. એટલે કે અહીંયા પૈસા અગત્યના નથી પણ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીનું એપ્લિકેશન, એમ્બિયન્સ, હાઇજેનિક લેવલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, ટેકનોલોજીનું એપ્લિકેશન અને સૌથી વધારે માનવતાના ધોરણોથી દરેક વ્યક્તિઓની સાથે મની ઇઝ નોટ એ મેટર એ બેઝ ઉપર અમે આ કામ કરી રહ્યા છે. સર્વને મારી વિનંતી છે કે આ હોસ્પિટલની મુલાકાત કરજો, અમને આનંદ થશે પણ સૌથી વધારે હું તમને બંને સંસ્થાઓને કહું છું કે તમે અમારા વતી એક એમ્બેસેડર તરીકે આ કામ કરીને આ વિભાગની અંદર આંખની સારવાર માટે રોટરીયા સાથે સંલગ્ન કરીને આ વિભાગને આંખના પ્રોબ્લેમમાંથી દૂર કરવાનું કામ અને બીજું ઝડપો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ.